મુઠિયા તો દરેકના ઘરમાં બને, પરંતુ આ મુઠિયા કેવા છે ખબર છે? આપણા ઘરમાં જે બા અને દાદી હતા ને, એ ગડા માણસો આ બનાવતા હતા, કેમ કે તે વિસરાઈ ગયેલા છે. ખાસ કરીને એક એવી ભાજી ઉમેરી છે ને તેનાથી આ મુઠિયા એટલા સરસ સોફ્ટ બને છે ને ટેસ્ટ તો એનો 100 ગણો વધી જાય છે. તો એ ભાજી છે ને એ લૂણીની ભાજી છે. ઓમેગા ફેટી એસિડ 3 ધરાવે છે, જે કાજુ અને બદામમાં આવે છે. વિચાર કરો, કાજુ બદામ કેટલા મોંઘા હોય, અને આ ભાજી મેં 10 રૂપિયાને 250 લીધી છે. વિચાર કરો તમે. અને જો નાની નાની દાંડલી સાઈડની હોય, પાંદડા હોય, તેને કાઢીને વચ્ચેની જે જાડી દાંડલી છે તેને આપણે કાઢી લેવાની છે. હા, વીણવામાં થોડીક માથાકૂટ લાગે ને એટલે ખાસ કરીને આપણે તેને લેતા નથી, પરંતુ જ્યારે એના ગુણધર્મો જાણો ને ત્યારે તે સોના જેવી બની જાય છે. વિચાર કરો, 1000 રૂપિયાની કાજુ બદામ, 10 રૂપિયાની આ ભાજી છે, અને તેની જેટલું ન્યુટ્રિશન તેમાં છે. હવે 1 કપ પ્રમાણે જ્યારે આ લૂણીની ભાજી લ્યો ત્યારે તેનું વજન 100 ગ્રામ થાય છે. અને તેને ખાસ કરીને વપરાશ પહેલાં પાણીથી ધોઈ લ્યો, કેમ કે તે રેતાળ પ્રદેશમાં થાય છે, એટલે રેતી ખૂબ પુષ્કળમાં તેમાં રહેલી છે. એટલે 4 થી 5 વાર ધોઈ લ્યો એટલે એકદમ સરસ જો આવી ચોખ્ખી થઈ જાય છે. અને તેની ચટણી બનાવી શકો, દાળ ભાતમાં વાપરી શકો છો, અને એમનેમ રોટલી ભાખરીમાં પણ આ રીતે સમારીને વાપરી શકો છો. તો મુઠિયા બનાવો ને ત્યારે આ રીતે આપણે તેને ઝીણી સમારી લેવાની છે. તો અમુક કોક જાડી દાંડલી રહી જાય તો પણ તેનો પ્રોબ્લેમ રહેતો નથી. આમ તો તમને મુઠિયામાં નાખીને ખાવ તો તમને ખબર પણ નહીં પડે કે આપણે આ ભાજીનો ઉપયોગ કર્યો છે તેમાં. અને અહીં જો 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો દૂધી છે ને શરીર માટે ખૂબ ઠંડી છે, અને ખાસ કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, અને 100 ગણા ટેસ્ટી બનાવે છે. અને 250 ગ્રામ તો દૂધી જ છે, પણ આમનો ખ્યાલ આવે તો જો મેં કપમાં પણ ભરીને તમને હું અત્યારે બતાવું છું કે કેટલી આપણે લેવાની છે. તો અહીં કપથી આપણે જોઈએ ને તો 1.5 કપ પ્રમાણે ખમણેલી દૂધીનો આપણે ઉપયોગ કરવાનો છે. ઘણીવાર એવું થાય કે દૂધી વધારે માવાવાળી હોય એટલે ઓછું પાણીનું પ્રમાણ હોય, અને ઘણીવાર એટલી સરસ કૂણી હોય ને તો પાણી જેટલું હોય એમ. તો એ પ્રમાણે પણ ઘણીવાર આપણે મુઠિયામાં આગળની પ્રોસેસ થતી હોય છે. અને જુઓ, દહીં મેં લીધું છે 3-4 કપ પ્રમાણે. તો દહીં છે થોડુંક મેં ખાટું લીધું છે. હવે જુઓ, ઘણીવાર એવું થાય ને કે દૂધી ખમણતા ખમણતા કાળી થઈ જાય, અથવા તો સમય જતાં કાળી થઈ જાય, તો પહેલાં છે ને આ સ્ટેપ કરી લેવાનું કે દહીં સાથે આપણે દૂધીને મિક્સ કરી લેવાની, એટલે ક્યારેય છે ને ખટાશને કારણે દૂધી કાળી જ નહીં પડે એમ. હવે જુઓ, લસણ છે, 2 તીખા લીલા મરચાં છે, અને સાથે આદુનો ટુકડો છે. તો 15 થી 18 જેટલી લસણની કળી, 2 તીખા લીલા મરચાં અને મોટો આદુનો ટુકડો લેજો, જે બહુ સરસ ટેસ્ટ મુઠિયામાં આપે છે. અથવા તો તમે જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે પણ ઉમેરી શકાય. એવું નથી કે મેં બતાવ્યું એટલું જ ઉમેરાય. ઘણાના ઘરમાં ઓછું તીખું ખાય, ઘણાને વધારે, તો એ પ્રમાણે ઉમેરવાનું. તો જો મરચાં અને લસણ ખાંડી લીધું છે, તો આમ ચમચી મોટી ભરાઈને લઈએ ને તો 1 ચમચી મોટી થાય છે, અને 1.5 ચમચી જેટલું આમ તો થઈ જાય. ત્યાર પછી 1 મોટી ચમચી આદુનો છીણેલું લેશું, 1/2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું ઉમેરી દઈએ, અને નાની ચમચી અડધી પ્રમાણે આપણે હિંગ ઉમેરવાની છે, અને બધું જ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે જો આપણે જ્યારે મિક્સ કરી લઈએ ને ત્યારે છે ને મુઠિયામાં બધો જ મસાલો એક સરખો થાય છે, અને એકદમ સરસ એક સરખો ટેસ્ટ આવે છે. ત્યાર પછી મુઠિયા હંમેશા ઘઉંના કરકરા લોટમાંથી થતા હોય છે. તમે હાથે ઘસો ને તો કણીવાળો લાગે. અને એક છે ઝીણો લોટ કે જેમાંથી આપણે રોટલી કરતા હોઈએ છીએ. કદાચ તમારી પાસે ઝીણો ન હોય ને તો 1 કપ પ્રમાણે સોજી ઉમેરી દેવાનું. અને ત્યાર પછી અહીં 1/2 ચમચી પ્રમાણે ખાવાનું સોડા, અને તેની ઉપર આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ. થોડી લૂણી છે એ પણ ખાટી હોય છે, દહીં ખાટું છે એટલે અડધું જ લીંબુનો ઉપયોગ કર્યો છે. અને સાથે મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા, એટલે કે કેવા સોફ્ટ, આમ તો દૂધી ઉમેરી છે તો સોફ્ટ થવાના છે, પરંતુ ઠંડા થાય તેમ છતાંય તે સોફ્ટ રહેવા જોઈએ માટે તેલ ઉમેરીએ 6 ચમચી પ્રમાણે. પછી જો આ સ્ટેપ કરી લેવાનું મુઠિયા વાળ્યા પહેલાં, તો જે લીંબુ નીચવ્યું ને તેનું ફાડું પાણી ઉમેરી લઈએ. ઉપરથી આ રીતે કાણાવાળી પ્લેટમાં તેલ લગાવી લઈએ, બધે જ લગાવી લેજો. અને આ લીંબુ ઉમેરવાથી છે ને ક્યારેય આપણે જે પાણીમાં ક્ષાર રહેલો હોય ને તે ક્ષારના ડાઘા વાસણમાં નથી પડતા. આ સ્ટેપ પહેલાં કરી લેવાનું મુઠિયા વાળીએ પહેલાં. તો હવે એને સાઈડમાં રાખીને આપણે મુઠિયાનો લોટ બાંધીએ. તો હજી આમાં 1 લોટ ઉમેરવાનો છે, પરંતુ વાસણ થોડુંક મારું નાનું છે ને એટલે મેં નથી ઉમેર્યો. અને જો આ રીતે પહેલાં હળવા હાથે મિક્સ કરી લઈએ, અને ત્યાર પછી અહીં અડધા કપ પ્રમાણે આપણે ચણાનો લોટ ઉમેરશું. ચણાનો લોટ ઉમેરીએ ને એટલે મુઠિયાનો ટેસ્ટ એટલો સરસ આવે છે, ખાસ ઉમેરવો જો, અને સ્કીપ નહીં કરતા. તો અડધા કપ પ્રમાણે આપણે ચણાનો લોટ ઉમેરી દઈએ, હળવા હાથે મિક્સ કરવાનો છે. આ લોટને આપણે કેવો રાખવાનો? થોડોક નરમ, ભલે હાથે ચોટી જાય. જેટલો થોડોક નરમ હશે ને એમ મુઠિયા છે ને સોફ્ટ બનતા હોય છે. આપણે ભાખરી રોટલી જેવો કઠણ બાંધવાનો નથી, હાથે ચોટવો જોઈએ. એવી રીતે આપણે કરવાનું છે. તો તેલવાળો અથવા પાણીવાળો હાથ કરીને આપણે જો આ રીતે મુઠિયાને વાળી લેવાના છે. જેટલો લોટ સોફ્ટ હશે એટલા જ તમારા મુઠિયા સોફ્ટ થશે, એટલું ધ્યાન રાખજો. આ ટિપ્સ મને મારા સાસુએ આપી હતી. અને આ રીતે બધા જ મુઠિયા વાળીને જો આપણે પહેલેથી તેલવાળી ગ્રીસ કરી લીધી હોય પ્લેટને તો વચ્ચે કરવાની જરૂર નથી પડતી, કેમ કે આપણે મુઠિયા વાળીએ
કાઢીએ ત્યારે આપણો હાથ ગંદો થઈ ગયો હોય છે. અને બીજું જ કે જો વચ્ચે મેં કેવો ગેપ રાખ્યો છે એવો ગેપ રાખજો, એટલે વરાળ છે ને બધામાં સરખી લાગે અને મુઠિયા પણ ફટાફટ ચડે. આ રીતે આપણે બીજું ઉપરનું લેયર કરીએ તો પણ જગ્યા રાખવાની છે. હવે ઢાંકી દઈએ અને અહીં મારે છે ને મુઠિયાને ચડતા 25 મિનિટ થઈ છે અને ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી હતી. તો આ રીતે જો ચપ્પુથી પણ ચેક કરી શકો. અને બીજું એક કે જો મારા સાસુ એમ કે તમે થોડું કટ કરી જુઓ અને વચ્ચે જ્યારે તમે હાથથી આ રીતે હળવા હાથે પ્રેસ કરો તો આંગળી સાથે ચિકાસ ન લાગવી જોઈએ, ચોંટવો ન જોઈએ મતલબ મેં. અને આ રીતે તમે થોડુંક એવું મુઠિયાનું પીસ છે ને પોળું કરો ને તો છૂટું છૂટું થઈ જવું જોઈએ. થોડાક ઠંડા થવા દઈએ કે આપણે તેને ગરમ ગરમ હાથ ન અડાડી શકીએ, એટલે થોડુંક ઠંડા થવા દઈએ એટલે પીસ પણ સરખા પડે છે. તો આ રીતે તેને છૂટા કરી લેશું, પછી તેના પીસ કરીશું. તો આ રીતે જાડા પાતળા જેવા આપણા ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે તેના પીસ કરી લેવાના છે. બહુ જ ટેસ્ટમાં મસ્ત બને. જ્યારે લૂણીથી મુઠિયા એકવાર બનાવશો ને તો લૂણી વગર ક્યારેય નહીં બનાવો. એટલે હંમેશા ચોમાસામાં અને ઉનાળાની અંદર આ ભાજી મળતી હોય છે. અને શિયાળામાં તો આપણે મેથી પાલકને એવું નાખીને પણ કરતા હોઈએ છીએ. ખૂબ જ સોફ્ટ બને છે એનાથી એમ. અને આ રીતે જો મેં બધા જ નથી મુઠિયાના પીસ કર્યા, અમુક રાખ્યા છે. અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ કહીશ. તો અહીં જુઓ તેલ ગરમ કર્યું છે અને ત્યાર પછી તેમાં અડધી ચમચી પ્રમાણે રાઈ, સફેદ તલ ઉમેરી દઈએ અને લાલ અને લીલા મરચાં સાથે લીમડાના પાન બધું જ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે હિંગ ઉમેરીને થોડુંક મિક્સ કરી લઈએ. લાલ મરચાં અને લીલા મરચાં ઉપર થોડીક સફેદ ડિઝાઇન દેખાય પછી આપણે તેમાં મુઠિયા ઉમેરવાના છે. ગેસની ફ્લેમ ધીમી રાખજો અને અડધી નાની ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું ઉમેરીએ, જે એકદમ સરસ એવો તેને કલર આપે છે. થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ અને તેને આ રીતે મિક્સ કરી લેવાના છે. મારા ઘરમાં મુઠિયા જો સાંજે બને ને તો હંમેશા મારે સવાર માટે તો બનાવવાના જ, કેમ કે બાળકો જ માગે કે મુઠિયા વધ્યા છે. અને ચા સાથે ઠંડા મુઠિયા તો બહુ ટેસ્ટમાં સરસ લાગે છે. અને આ રીતે ખાસ મેં જે ટિપ્સ આપી છે એ પ્રમાણે બનાવજો. અને જો લૂણીની મેથી તમારે ત્યાં પણ મળતી હોય ને તો એકવાર બનાવી જોજો. બહુ જ ટેસ્ટમાં સરસ છે અને શરીર માટે ઠંડી પણ છે અને ઓમેગા ફેટી એસિડ 3 ધરાવે છે, જે હાર્ટ અને શરીર માટે બહુ ગુણકારી છે. જો કેટલા સરસ સોફ્ટ બન્યા છે. ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય. બીજું કે જે મુઠિયા મેં વધાર્યા હતા તેને જો આ રીતે આપણે ડબ્બામાં ભરીને 1 વીક સુધી ફ્રીજમાં રાખી પણ શકીએ છીએ. જેમ કે આપણે જોબ કરતા હોઈએ તો સવારમાં નાસ્તો બનાવવાનો ટાઈમ ન રહ્યો તો આ રીતે ફટાફટ વઘારીને ખાઈને જઈ શકીએ છીએ. તો ટ્રાય કરજો રેસીપીને અને બને ત્યાં સુધી એ રેસીપીને શેર કરી દેજો. આવજો.